પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં દિશા મીટિંગ યોજાઈ। દિશા મીટિંગમાં પાટણ જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ। પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની દ્વારા પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને દિશા મીટિંગ યોજાઈ હતી। દિશા મીટિંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું। પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા પણ કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરીને સાંસદ શ્રી સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેમજ મુખ્યમંત્રી અમૃતમય વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તદુપરાંત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ અન્ય વિભાગોમાં ICDS માર્ગ અને મકાનની કામગીરી તેમજ ગ્રામ્ય યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદ શ્રી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। જિલ્લા સેવા સદન ખાતે સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં મળેલી દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબહેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબહેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।